હેલો, આજે હું તમને રૂમાંથી રૂની વાટો કેવી રીતે બનાવવી, દીવાબત્તી કેવી રીતે બનાવવી એ હું તમને શીખવી રહી છું. આ મારા ઘરના ટેરેસ ઉપર કપાસ ઉગે છે, એમાંથી મેં આ રૂમાંથી આ કપાસ કાઢી લીધા છે. ઓકે, અને આ રૂ છે, ઘરનું કોટન રૂ છે. એમાંથી આપણે કેવી રીતે હવે વાટો બનાવીશું એ જોઈએ છે. આવી રીતે થોડો રૂ લેશું, અહીંયાથી કાઢી એને આ રીતે અંદર મૂકીશું, બધી બાજુથી સીલ કરીશું અને આ જે નીકળે છે એને દૂધના આથી ગોળ વારી દેશું. આવી રીતે નાની નાની વાટો આપણે બનાવીશું ને તો ખૂબ જ સુંદર બનશે અને ફટાફટ બનશે. બધી વાટો એક સરખી બનાવવાની છે કે જેથી દેખાવમાં ખૂબ જ સુંદર લાગે. બરાબર. હવે તમારે કંકુવાળી બનાવવી છે કે પાછળની જે આપણી પૂંછ હોય એને કંકુવાળી કરવી છે. તો આ રીતે અંદર રૂ પૂરવીને એને પાણીમાં આંગળી કરી કંકુ વાળો હાથ કરી કંકુવાળી બની જશે. મને પતલી અને નાની નાની વાટો ગમતી હોય છે એટલે હું આ રીતે બનાવું છું. હવે આમાંથી આપણે લાંબી વાટો બનાવવી છે તો થોડુંક આવી રીતે રૂ લઈ લઈશું, એને આ રીતે લાંબુ કરીશું. થોડુંક હાથમાં દૂધ લગાવી આ વાટો ખૂબ જ કડક બનતી હોય છે એટલે જરાક પણ નીચે પડી જવાનો કે એવો કોઈ ડર રહેતો નથી. ખૂબ જ સુંદર અને સીધી રહેશે.
તમે જોઈ શકો છો વાટો કેટલી સરસ લાગી રહી છે, બધી એક સરખી અને સ્ટ્રેટ ઊભી પણ એકદમ સરસ રહી છે. મારી યુટ્યુબ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી શકો છો. તમને જો મારા વિડીયો ગમતા હોય તો તમે એને લાઈક શેર કરી શકો છો. ઓકે, હું બીજી પણ થોડી બતાવું છું તમને. એક વખત સ્પીડ આવી જશે ને બનાવવાની તો તમે પછી ફટાફટ આ રીતે બનાવી શકો છો. મેં ધીરે ધીરે એટલા માટે શીખવ્યું છે કે કોઈ નવી દીકરીઓ શીખતી હોય તો એને ખૂબ જ સારી રીતે આવડી જાય. બાય, થેન્ક યુ.